રિવ્યૂ કર્યું છે કે આવનારા દિવસમાં ERP સિસ્ટમ અમે લાવવાનું નક્કી કરી રહ્યા છે. જે ERP સિસ્ટમ બેઝિકલી અકાઉન્ટિંગથી લઈને રિસ્પોન્સિબિલિટી ફિક્સિંગથી લઈને પેમેન્ટ સિસ્ટમ સુધી બધી ઓટોમેટિક સિસ્ટમ બેઝડ કરવાના છે. આપ જાણો છો અત્યારે ભારત સરકાર અને રાજ્ય સરકાર બધા AI બેઝ ERP સિસ્ટમ ઉપર જઈ રહ્યા છે. એટલે અમદાવાદ, સુરત આ બધા સિટીઝમાં પણ ધીરે ધીરે આ સિસ્ટમ આવી રહ્યા છે. એમાં પણ અમે આગળ વધવાનું નક્કી કરે, જેથી કરીને વોર્ડ લેવલ, ઝોન લેવલ, DMC લેવલ અને કમિશનર નીચે સુધી બધાની જવાબદારી પણ ફિક્સ થાય, કોઈનું પેન્ડિંગ ના રહે, કોઈ સિસ્ટમ બેઝ ઓટોમેટિક પેમેન્ટ સિસ્ટમ્સ પણ થઈ શકે અને કોઈનું ઇન્ડિવિજ્યુઅલ માણસ સુધી ના જવું પડે, એના માટે આ સિસ્ટમ્સ કરવામાં આવી રહ્યા છે. સાથે સાથ આવનારા દિવસોમાં CCTVs જે વેસ્ટ ઝોનમાં 9 ગામ 5 ગામ આવ્યા છે ત્યાં પણ CCTV કેમેરાસ વધારવામાં આવશે, ત્યાં પણ LED બોર્ડ્સ વધારવામાં આવશે. એના માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગાર્ડનમાં મિશન મિલિયન ટ્રી સિવાય અમુક નવા ગાર્ડન્સ પણ લીધેલા છે અને સાથે સાથે લિનિયર પાર્ક જે SSNLની જમીનમાં અમે કરવાના છે એનું પણ આજે ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગયું છે. એટલે આવનારા દિવસમાં એનું પણ કામ ખાતમુહૂર્ત થવાની છે. સાથે સાથ બિલ્ડિંગ્સમાં જે ઓડિટોરિયમ્સ છે, સ્વિમિંગ પુલ્સ છે, સ્ટેડિયમ્સ છે, લાઇબ્રેરીઝ છે, યોગ સેન્ટર્સ છે, એની પણ રિવ્યૂ ગયા ફ્રાઇડે થયું છે. એમાં પણ કામ આગળ લઈ જવા માટે આવનારા દિવસમાં ખાતમુહૂર્ત સુધી લઈ જવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સેમ વિથ વ્હીકલ પૂલ, 4 વ્હીકલ પૂલનું પણ કામ આગળ સ્પીડમાં ચાલી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસમાં પણ જે 2 DPR મોકલવાની બાકી છે સરકારમાં, 10 જતું રહ્યું છે અને 2 DPR પૂરું થતાં અમારી 12 DPR મંજૂરી મળી જશે, જેથી કરીને 35,000 નવા મકાનો બનાવવા માટે આપણે મંજૂરી મળી જશે. અને આવનારા દિવસોમાં પ્રધાનમંત્રી આવાસ PMAY 1.0 અને 2.0 બે અંતર્ગત આ કામ આગળ ચાલશે. આવનારા દિવસોમાં પાણી પુરવઠામાં કોઈનું પણ પબ્લિકમાં ઇશ્યુઝ ના આવવું જોઈએ, ડ્રેનેજમાં કોઈનું કમ્પ્લેન્ટ્સ ના આવવું જોઈએ. એના બાબતમાં તમામ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ અત્યારે હાથ ધરવામાં આવી છે. રોજના રોજ 4 ઝોનલ્સમાંથી આપણે ડેઇલી થતા કામનું પ્રેસ બ્રીફિંગ પણ પ્રેસ નોટ મારફતે આપણે મળી જશે, જેથી કરીને રોજ થતા કામની માહિતી અમે ઓપનમાં જ આપીશું. અને તમામ ખાસ કેનાલ ક્લિનિંગ્સ છે એ બધાનું પણ અમે ડિટેલ્સ આપીશું. આવનારા દિવસોમાં વીડ હાર્વેસ્ટરની પણ બહુ ડિમાન્ડ છે, કારણ કે એક વીડ હાર્વેસ્ટરને તમામ તલાવમાં શિફ્ટ કરવામાં મુશ્કેલ પડે છે. એટલે 4 ઝોનમાં એક વીડ હાર્વેસ્ટર આવી જશે. ઓલમોસ્ટ 2 આવી ગયું છે, હજી 2 અઠવાડિયામાં આવી જશે, જેથી કરીને તળાવની સાફ કરવાનું કામગીરી પણ ક્લિયરલી રહેશે. અને સાથે સાથ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે નવું સ્ક્રેપમાં જયા પછી નવું ગાડી આવશે એ બધું અમે ઇલેક્ટ્રિકમાં જવાની પ્લાનિંગ કરી રહ્યા છે અને જૂના ડીઝલને CNGમાં પણ કન્વર્ટ કરવાની પ્લાનિંગ છે. નવા વ્હીકલ પૂલમાં 2 VGL, એક HPCL અને એક IOCL મારફતે યા BPCL મારફતે કરવા માટે કીધું છે, કારણ કે આપ જાણો છો કે જે અત્યારે પરિસ્થિતિ છે આમાં ગ્રીન એનર્જીથી માઇગ્રેટ કરવા માટે જરૂરિયાત છે. એના ઉપર અમારે અત્યારે ચાલી રહ્યા છે. સાથે સાથે અગત્યની પ્રોજેક્ટ્સમાં વાત કરીએ તો એક સ્કલ્પચર પાર્ક લિનિયર પાર્કમાં પણ કરવાના અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. વિશ્વામિત્રીમાં મંગલ પાંડેથી લઈને અગોરા મોલ સુધી જે સાઈડમાં ફેન્સ છે એ બહુ ભંગાણ થઈ ગયું છે. નવું ફેન્સ પણ તૈયાર થઈ જશે. એની માટે DPR રેડી થઈ ગયા અને અત્યારે ટેન્ડરિંગ ફેઝમાં આવી ગયું છે. એટલે ત્યાં એક નવું ફેન્સ આવશે. આવનારા દિવસોમાં 600 મીટરની એક નાનકડા રિવરફ્રન્ટ પણ ત્યાં અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ, જેથી કરીને જે વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું પ્લાન છે એનું વેગ મળશે આવનારા દિવસોમાં. અને મંગલ પાંડે બ્રિજ નીચે ગેબિયન પ્રોટેક્શન વોલ છે એ પણ કામગીરી શરૂ થઈ જશે. આવનારા દિવસમાં વુડા રિંગ રોડની જે 2 જગ્યામાં પ્રોબ્લેમ હતી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે સોર્ટ આઉટ થઈ ગયું છે. એટલે 28 કિલોમીટરના રિંગ રોડને ચાલુ કરવા માટે 2 જગ્યામાં ઓબ્સ્ટ્રક્શન છે, એ કામગીરી પણ ટૂંકા સમયમાં પૂરું કરવામાં આવશે. સિટીમાં જે નવું બસીસ આવ્યું છે, ઇલેક્ટ્રિક બસીસ, એનું પણ અમે ભારત સરકારથી મંજૂરી માંગી છે. બહુ વહેલા સમયમાં અત્યારે 40 બસીસ આવી ગયું છે અને આવનારા દિવસોમાં પણ બાકી બસીસ આવવાના છે. એ સાથે બસ સ્ટોપ્સનું નવીનીકરણ પણ અમે કરવાનું પ્લાનિંગ કર્યું છે. એટલે આવનારા દિવસોમાં એ બસીસ માટે બસ સ્ટોપ્સ પણ આધુનિક રીતે બનાવીશું અને એક્ઝિસ્ટિંગ બસ સ્ટોપ્સને પણ જે પણ સમસ્યાઓ છે ટેન્ડરમાં, એડવર્ટાઇઝમેન્ટમાં, એ બધું પૂરું કરીને પબ્લિકને ઉત્તમ સેવા આપી શકાય એ બાબતની તૈયારીઓ અત્યારે ચાલી રહ્યા છે. અને બહુ ટૂંકા સમયમાં 40 બસીસનું પણ લોકાર્પણ થઈને લોકોની હિતમાં આ બસીસ ચાલુ થઈ જાય એવા પ્લાનિંગ અત્યારે કરવામાં આવી રહ્યા છે. સાથે સાથ સુરસાગર આરતીનું પણ મિટિંગ ગાંધીનગરમાં થઈ ગઈ છે. એટલે સુરસાગર આરતીમાં વોટર સ્ક્રીન પછી લેઝર શો એ બધાનું પણ પ્લાનિંગ ફાઇનલ થઈ ગયું છે. ટૂંકા સમયમાં એનું પણ કામગીરી શરૂ કરવામાં આવશે. અને જે આરતી ઘાટ છે એ ઘાટમાં ક્યાંક સુધારો છે આરતી કરવા માટે, એ પણ VMC દ્વારા કરવામાં આવશે. બાપોદ તલાવમાં પણ જે બિહારી સમાજવાળો જે ઘાટની માંગણી હતી એમાં પણ કામ આગળ લઈ જવાની આજે પણ રિવ્યૂ કરવામાં આવ્યું છે. કમાટીબાગમાં એમ્ફી થિયેટરમાં પણ સુધારો કરીને લાઇટ્સ અને સાઉન્ડ્સ પણ થોડું સુધારી આપીશું, જેથી કરીને પબ્લિક માટે સુવિધા વધે
અને ત્યાં હેરિટેજ સેલ અને ગાર્ડન સેલની પણ ત્યાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે. એટલે એક ફ્યુચર કલ્ચરલ સેન્ટર તરીકે ત્યાં કમાટી બાગની આંફી થિયેટર પણ પબ્લિક માટે લાભ આપી શકાય એ બાબતનો તૈયારીઓ છે. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.